શું તમે SIF વિશે જાણો છો? સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. છેલ્લા 6 મહિના પહેલા સેબી એક નવી કેટેગરી લોન્ચ કરી છે જે મ્યુચ્યુઅલ ફંડ અને PMS ની વચ્ચેની ગેપ પૂરી કરે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે મિનિમમ 5,000 રૂપિયા રોકી શકો છો. PMSમાં મિનિમમ 50 લાખ રૂપિયા રોકી શકો છો. SIFમાં તમે મિનિમમ 10 લાખ રૂપિયા રોકી શકશો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, SIFમાં ફંડ મેનેજર પોર્ટફોલિયો હેજ કરી શકે છે, એટલે કે ડાઉનસાઇડ માર્કેટમાં પ્રોટેક્શન કરે છે. તો આ બિગેસ્ટ એડવાન્ટેજ. તો અલ્ટિમેટલી SIFમાં ટોટલ 7 કેટેગરી છે: ઇક્વિટી, હાઇબ્રિડ એન્ડ ડેટ. તો SIFમાં ઇક્વિટીની વાત કરીએ તો ફર્સ્ટ છે ઇક્વિટી લોંગ શોર્ટ, સેકન્ડ છે X100 ઇક્વિટી લોંગ શોર્ટ, એટલે કે ટોપની 100 કંપની છોડીને 101 થી 500 કંપનીમાં રોકાણ કરશે. અને લાસ્ટ છે ત્રીજી કેટેગરી છે સેક્ટર રોટેશન લોંગ શોર્ટ. તો ટોટલ ઇક્વિટીમાં 3 કેટેગરી છે. ડેટ ફંડની વાત કરીએ SIFમાં ડેટ ફંડ, તો ડેપ્ટ લોંગ શોર્ટ, સેક્ટર ડેપ્ટ લોંગ શોર્ટ. અને થર્ડ કેટેગરી હાઇબ્રિડની વાત કરીએ, હાઇબ્રિડ લોંગ શોર્ટ, એક્ટિવ એસેટ એલોકેટર લોંગ શોર્ટ. તો અલ્ટિમેટલી 7 કેટેગરી છે. તો અત્યારે ઇક્વિટીમાં X100 SIF અને હાઇબ્રિડ કેટેગરીનું SIF આવેલું છે. તો આ જ્યારે બજાર નહીં ચાલે ત્યારે તમારો પોર્ટફોલિયો ડાઉનસાઇડ પ્રોટેક્શન કરશે. તો અલ્ટિમેટલી છેલ્લા 1.5 વર્ષથી જે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બજાર નથી ચાલતું, પોર્ટફોલિયો સ્મોલ એન્ડ મિડ કેપ ડાઉન છે, ત્યારે ચિંતા કરે છે, એક્ઝિટ થવાનું વિચારે છે. પણ SIFમાં તમને એ પ્રોટેક્શન મળશે. તો SIF ઇઝ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી. ચોક્કસ તમે લોંગ ટર્મના પૈસા X100માં, હાઇબ્રિડમાં અને ડેટમાં રોકી શકો છો. થેન્ક યુ વેરી મચ. મુકેશ પટેલ.